આંખોના નૂરનો ચમકારો ચમકારને દુનિયા. એકવાર આ પતંગમાંથી ઘટમાં આવ્યો અને એની દ્રષ્ટિથી દૃષ્ટિ ફેરી દે, નજરથી નજર ફેરી દે, ત્યાં આંખમાં આંખ ફેરી દે, તને ખબર પડશે કે છે કે નામ નેનો મેર અબ્રાહમ, જે નામ ઉપર નીકળે છે ને એ તો તારા નામ ની અંદર ભીડું છે, તને આંખ ની અંદર નામ નેનો મેર અબ્રાહમ જાનત વિરલા કોઈ સંત, સંત સિવાય બીજા ઓળખી શકે નહીં. પારખ સદગુરુ જાકો છે, દેવા વાળો નહીં, કદી ને ગુરુ નો સદગુરુ નો છે. આ તો અમેરિકા કાઢવા વાળો છે. શું કાઢવાનું? કચરો ભાઈ ને કચરો સાફ કરવાનો આપણે નથી કચરા પેટી સાફ થઈ ગઈ પછી એમાં શું નાખવાનું હોય? હીરા માણેક મોતી એ કઈ લાવવાનો પડી આપવા. ગુરુ જ્ઞાન સાગર ના મોતી છે, એના રૂપની ઝગમગ જ્યોતિ છે, એની આંખોના નૂરનો ચમકારો ચમકારાને દુનિયા. આ જગતના જેટલા જીવ છે ને એ ચમકારાને ઓળખી શકતા નથી. એ તો કોઈ સદગુરુનો પ્યારો બાળક હોય ને કેવો હોવો જોઈએ? તીર્થ વ્રત નહીં કરનારો કે ગુરુ ચરણમાંથી કડો ધરનારો. દુનિયાના 68 તીર્થયાની મારા માટે તુચ્છ છે, ત્યાંથી કઈ મળે એવું નથી. હું તો મારું ચિત્ત જે એ તો ગુરુના ચરણમાં ધરી દેવો. તીર્થ વ્રત નહીં કરનારો ગુરુ ચરણમાંથી કડો ધરનારો, હું તો પ્રેમ મગન થઈ ફરનારો ફરનારને દુનિયા. કામી માણસ કોઈ બીજે બાઈકના મોહમાં પડી જાય તો એને કામ કરવાની દેશું આમ એટલે જેથી પાછો આવે. એટલે એક વાસ્તવિક સુરતાની મારી પાસે એટલો પાગલ થતો તો સદગુરુ પરમાત્માએ એકવાર પ્રેમનો તાર બાંધી દે તો આ દુનિયાની કોઈ વસ્તુ તારી નજરમાં આવે નહીં આવે. પાણીનું ભીડ નહીં કરે, કોઈ કશું નહીં કરે. બીજું એની નજરમાં આવે, નજરમાં આવે તો સમજી લેવો કે આપણે હજી ક્યાં ખલવાય. ઘણી વાર ભજનમાં રહી ને ન્યાય ડખો ખુશીનું નામ ના સમજે હરિભજનમાં લઈને પ્રાણી ઘરની વાતો મુખેડી છે માં. તમારા ઘરે કેમ છે પણ ઈ ન્યાય ભાઈ ઘરે અહીંયા સીધરાજી બેન જવાનું પછી ઘડી પછી કરીએ ને પૂછવા જેવું છે પણ બરોબર ને. હરિભજનમાં લઈને પ્રાણી ઘરની વાતો મુકેલી શમા. શબ્દ સમજ્યા વિના તાલના ટેકે માથું તારું સુણાડી શેઠ ગડબડ કે હરી હરી એટલે પણ હું કામ પડતા લાગે છે. હા સમજવાનું એ સમજી લે ને ઘડી પછી પડશે વાત મને પાછો છે ત્યાં તાલ ધામે ને હરી હરી એટલે પણ જવાબ સામે વાળા બે તું સાંભળજો કઈ બીજા સાંભળે એને સાંભળવા દે. તીર્થ વ્રત નહીં કરનારો ગુરુ ચરણમાં કડો ધરનારો, પ્રેમ મગનથી ફરનારો ફરનારાને દુનિયામાં જાણે. તો કે મારે પરમાત્માને મળવું એની દિશા કેવી હોય? બાપુ સાહેબ કહે છે જેના અંતરમાં વિરહની અગ્નિ છે. આપણું બાળક ખોવાઈ ગયું હોય બેથી કણદી છે ન રડે તો આપણે કેટલી વેદના થાય કે બાળક ખોવાઈ ગયું ઘરવાળી વહી ગઈ એટલે કેટલી વેદના વેદના થાય એમ સદગુરુથી રીતે છૂટતી નોકી પડી જાય સુધી વેદના થઈ. એમાં યંત્રમાં વિરહની અગ્નિ છે, એને ગુરુ મિલનની લગની છે. એના વિરહની અગ્નિમાં હું તો બળનારાને દુનિયા. સુરતી સહેજ વારે પણ તો એનાથી વિખૂટી પડી ગઈ ને વિરહની અગ્નિ. ઘરમાં પતિ ભક્તિ હોય ભલે કામ કરવામાં જોઈ રહે 12 કલાક એ પાસે આવી ગઈ પણ 48 કલાક પછી પાછી ન આવે તો રંગો થઈ જાય. એમાં સુરતી જે રહી ને વેદના. જ્યાં સુધી આ વેદના મટે નહીં
ત્યાં સુધી ગુરુ ચરણમાં કોઈ દી જઈ શકે એ મટાડવા માટે વિરાટ મહારાજ કહે છે કે મને મોટામાં મોટો ત્રાસ શેનો છે? મૂળ વાત પ્રાપ્તિ નથી. અમારા બધાની માટે ક્યાંક ત્રાસ થયો મોટા પૂછી કે શાનો ત્રાસ છે? પૈસા નથી, ભાઈઓ નથી, છોકરાઓ નથી, પાડોશી નથી, સગાવાળા નથી. એ ત્રાસ તો હારા તમને વિષમાં નાખવા માટે મટે. આવા માણસ વિષમાં નાખો તો આ ત્રાસ મટી જાય. પણ મોટામાં મોટો ત્રાસ જન્મ મરણ જમ ત્રાસ જ ટાળો અભય કરો ને વિનાશી રે પૂર્ણ પદ પુરુષોત્તમ પામુ વામૂલક ચોરાસી. આપણો બધાનો જન્મ થઈ ગયો. હવે આમ બેઠું છે એક પલ પછી પણ આવી જાય મોત આવી જાય ને ખબર નથી ક્યારે પણ આમું તો થઈ પાકું છે. ગોવિંદભાઈ મારી ઉપર હુમલો કરવાના જ છે. ક્યારે કરવાની ખબર નથી પણ આમો બેઠો થઈ હુમલો કરશે ને કે આપણા બધાની મારે મોત તો છે કોઈ પણ મરવાનું નથી. જોયું મને મરવાની કોઈ કાઢી નથી બરોબર છે નો મરવાનું થઈ ગયું. મરવાનું તો બધા ગયું. જન્મ મરણ જબ ત્રાસ ટાળો આ મોટામાં મોટો ત્રાસ છે મારી ઉપર. હવે ત્રાસ કરી દે પછી મરવાનું કે ત્રાસ ટાળે જન્મ મરણ જબ